માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આપણે આટલા 2 દિવસ બ્લોગ કેમ બંધ રહ્યો એનું કારણ છે કે આપણે બીમાર હતા 2 દિવસથી જબ્બર, એટલે તબિયત જોરદાર ખરાબ થઈ ગઈ હતી અને ટીંગુને પણ તાવ આવે છે, ટીંગુ બીમાર છે, એટલે હમણાં બ્લોગ બનાવવાનો કોઈ ટાઈમ મળતો નહોતો, એટલે આપણો બ્લોગ 2 દિવસ ના આવ્યો એનું કારણ. અને અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં પેશન સાર નાખવા માટે. થોડી તબિયત સારી છે એટલે શોપિંગે જઈશું અને શોપિંગે જે પણ હશે આજનું રૂટીન તમને મંચો ઓળખાય રહ્યો ને વિષ્ણુ કાલ બલમાં ખાશું મતે માર તો બનાવો જ નહીં પાપડી આ પેલા પાપડી પકડાયો અરે પાપડી હલવાના દો કેમેરો હલ્યો ને ભાજી નાખ્યો આપણે વયા આવી ધજાનું કરું એટલા યો યાર પેલી ધજા લાવજો તો જી એ બનાવો ચોલ્લા કરવાના તો બધા માપી લેમ પેલા બિઝનેસ તો
વિષ્ણુ ભજ્યું રમેલો હશે વગાડો તું તો કાળે પાવા વાળે તું તો કાળે પાવા વાળે કાળીને કલ્યાણે મારે મારા જ્યાં જો ત્યાં જોગ માયા
માતાજી ચોક ન્યારી કે નો બેલ શીખો થઈ ગયો સુબોતર માત કી જય. લઈ લ્યો માતાજી ને દીવો ચેકાવ. વધારે તો સુરત વખત થાય ને વધે દેવાનું આ પેલા પડે ઝઘડે અમે નહીં કરતા. ના ના કોઈ પબ્લિક મેલી જાય એટલે સિસ્ટમ